જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજે આપણે બનાવીશું મકાઈના લોટમાંથી બનતો શીરો બનાવીશું। ફ્રેન્ડ્સ, આ શીરો એટલો ટેસ્ટી ખાવામાં છે ને કે તમને બધાને જોઈને જ ખાવાનું મન થઈ ગયું। તો તમે બી આસાનીથી આ શીરો ઘરે બનાવી શકો છો। દાળ ભાત શાક રોટલી બનાવી હોય તો એની સાથે આ મકાઈના લોટનો શીરો બહુ જ સરસ લાગે છે। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। અડધી ચમચી જેટલું આપણે ગોળ લીધો છે। ગોળ મેં થોડો ચપ્પુથી કાપી અને ઝીણો ઝીણો કરીને લઈ લીધેલો છે। હવે ગોળ છે એટલું જ આપણે અહીંયા પાણી ઉમેરેલું છે। હવે ગોળના થોડા મોટા ગાંગડા હતા એટલે આ રીતે થોડું ચલાવતા રહેવાનું છે। થોડો ગોળ ઓગળી જાય અને થોડું ચાસણી જેવું, મતલબ કે થોડું અહીંયા થિકનેસ થોડી રાખવાની, સાવ પાણી જેવો ગોળને નહીં કરવાનો। અને પછી આગળ આપણે ગોળને ગાળીને નાખીશું, કારણ કે હંમેશા ગોળમાં થોડું કચરો આવતો હોય છે। તો કોઈ પણ ગોળની રેસીપી ચાસણીની બનાવતા હો તો ગાળીને ઉમેરવાનું। હવે અહીંયા નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું ઘી નાખી દીધેલું છે। હવે અહીંયા જેટલો લોટ હોય એટલું જ હંમેશા ઘી લેવાનું નથી હોતું, કારણ કે જો તમે અગાઉથી તમે જેટલો લોટ હોય એટલું જ ઘી નાખી દેશો ને ફ્રેન્ડ્સ, તો શું થશે કે જ્યારે શીરો બની જાય ને ત્યારે બહુ બધું ઘી છૂટું પડતું હોય છે। તો આપણે અત્યારે 2 ચમચી ઉમેરેલી છે અને એની સામે 1 ચમચી જેટલો આપણે મકાઈનો લોટ લીધેલો છે અને બીજી જે ખાવાની ચમચી સ્ટીલની હોય છે એ ભરીને આપણે અહીંયા 1 ચમચી સોજી ઉમેરેલી છે। હવે આ 2 વસ્તુને આપણે ઘીમાં શેકવાની છે। સતત 5 મિનિટ સુધી આપણે અહીંયા શેકતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। હંમેશા કોઈ પણ લોટ તમે શેકતા હો તો ગેસની ફ્લેમ ધીમી જ રાખીને શેકવાનું, જેથી કરી અને લોટ છે એ ઉપર દાજી જાય પણ અંદરના ભાગમાં કાચો રહી જતો હોય છે। તો હંમેશા ધીમી ગેસે જ તમારે લોટને શેકવાનો હોય છે। તો જુઓ, સરસ અહીંયા લોટ હું શેકતી ગઈ હતી અને લગભગ 5 મિનિટ થઈ ગઈ હતી અને ત્યાર પછી મને લાગ્યું કે લોટ હજુ બહુ કોરો લાગે છે। તો હજુ આપણે અહીંયા 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તો જુઓ, આ રીતે જરૂર પૂરતું જ ઘી અહીંયા ઉમેરતું જવાનું છે। તો તમારી રેસીપી બગડશે બી નહીં અને કોઈ પણ સામગ્રીનો અહીંયા બગાડ બી નહીં થાય અને રેસીપી બન્યા પછી બી તમને એવું ન લાગે કે બહુ ઘીવાળું થઈ ગયું, બહુ ગળ્યું થઈ ગયું। જો તમે ગળી રેસીપી બનાવતા હો ને તો ખાંડ ગોળ છે એ પહેલાં અગાઉથી થોડું નાખવાનું, પછી જરૂર પડે તો તમે ઉપરથી ઉમેરી શકો છો। તો જુઓ, હવે તમને અહીંયા મિશ્રણ એકદમ પ્રવાહી જેવું લાગી ગયું ને, કારણ કે હવે આ પરફેક્ટ 4 ચમચીનો માપ બરોબર છે। તો જુઓ, હવે સરસ અહીંયા આપણે મિશ્રણને શેકતા જવાનું છે। હજુ થોડું થોડું બદામી રંગનું આપણું મિશ્રણ તૈયાર થયું છે શીરાનું, પણ હજુ જોઈ એટલું મિશ્રણ આપણું તૈયાર નથી થયું। લોટ અહીંયા હજુ કાચો લાગે છે। તો ટોટલ મારી અહીંયા 6 થી 7 મિનિટમાં મિશ્રણ સરસ મકાઈના લોટનું શેકાઈ ગયું હતું અને હવે તમે જોઈ શકો છો કે શું, જુઓ, આ ધીમી ગેસ ઉપર જ હું આ રીતે લોટને શેકતી જ રહી હતી। હવે એકદમ સરસ શેકાઈ ગયું છે અને જુઓ, બદામી રંગનો એકદમ સરસ કલર આવી ગયો છે અને સાઈડમાં એકદમ જે રીતે આ બબલ્સ થઈ રહ્યા છે। તો જુઓ, શેકાઈ જાય લોટ એટલે સમજવાનું કે જે ઘી છે ને એ છૂટું પડશે અને લોટ શેકાઈ ગયો હોય ને તો એમાં બબલ્સ થવા માંડે છે। તો જુઓ, અહીંયા ચારે બાજુ બબલ્સ પડી રહ્યા છે અને લોટનો કલર તમે જોઈ શકો છો। બસ આ ટાઈપનો જ આપણે કલર લોટનો રાખવાનો છે અને સાઈડમાંથી ઘી બી છૂટું પડી રહ્યું છે। તો આ લોટ આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે। 5 ચમચી જેટલો એલાયચી પાવડર, 5 ચમચી જાયફળ, આ 2 વસ્તુ અહીંયા એકદમ સરસ ફ્લેવર માટે ઉમેરી દીધેલી છે। હવે આપણે ફરી અહીંયા થોડું મિક્સ કરીશું। જાયફળ અને એલાયચી પાવડર નાખ્યો છે તો મિશ્રણમાં સારું એવું મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા પછી આપણે હવે જે ગોળની ચાસણી બનાવીને રાખી છે એ હવે અહીંયા ઉમેરી દેવાની છે। હંમેશા ગેસની ફ્લેમ મેં આગળ કહ્યું એ રીતે અત્યારે બી મારી ગેસની ફ્લેમ એકદમ ધીમી છે। હવે સરસ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે। એમાં આપણે હવે ગોળનું પાણી ઉમેરી દઈશું। હવે ગોળનું પાણી હંમેશા ગાળીને જ ઉમેરવાનું, કારણ કે તમે ગોળ જ્યારે લાવતા હો ને ત્યારે એમાં ઘણો બધો કચરો હોય છે અને આ રીતે આપણે રેસીપી ચાસણીવાળી બનાવતા હોય ને તો ગાળીને ઉમેરવાનું। હવે આપણે પાણી ઉમેર્યા પછી આ રીતે સતત ચલાવતા જ રહેવાનું છે। એકદમ અહીંયા જેમ પાણી શોષાતું જશે એમ સરસ શીરાની થિકનેસ આવતી જશે તમારે અહીંયા। તો જુઓ, હવે થોડું ગેસની ફ્લેમ એકદમ ધીમી જ છે। આ સમયે તમારે ગેસ ફાસ્ટ નથી રાખવાનો અને જુઓ, હું સ્પેચ્યુલો ચલાવું છું તો તમને અંદાજ આવી ગયો હશે કે એકદમ સરસ થિકનેસ આવતી જાય છે। તો જે રીતે તમે સોજીના લોટનો શીરો બનાવતા હોય ને એવો જ અહીંયા ટેકનિક આપણે અપનાવવાની છે। કોઈ મકાઈના લોટમાં તમારે કાંઈ બીજી પ્રોસેસ કરવાની નથી હોતી ફ્રેન્ડ્સ, અને આ બહુ આસાનીથી બની જતું હોય છે।
જો તમે બપોરના સમયે રવિવારના સમયે દાળ ભાત શાક રોટલી બનાવતા હો તો એની સાથે ઘઉંના લોટનો શીરો બનાવતા હો તો જો આ રીતે એકવાર ટ્રાય કરજો મકાઈના લોટનો, તો બહુ જ ટેસ્ટી લાગશે અને ઘરના સભ્યો હોંશે હોંશે તમારે આ શીરો ખાશે અને બાળકો તો એવું કહેશે કે મમ્મી બીજી વાર બી આ શીરો બનાવજે. હવે હું તમને અહીંયા બતાવવાની કોશિશ કરીશું કે 4 ચમચી ઘીમાં બી અહીંયા મારું ઘી છે એ છૂટું પડી રહ્યું છે જુઓ સાઈડમાં. તો અગાઉથી મેં વધારે નથી નાખ્યું, જો વધારે જેટલો લોટ લીધો હોય ને એટલું ઘી અહીંયા ઉમેરી દીધું હોત ને તો અહીંયા મારે વધારે પડતું ઘી બહાર આવી જાત. તો આ રીતે પરફેક્ટ માપ સાથે તમારે બનાવવાનું, તો રેસીપી તમારી બગડશે બી નહીં અને પરફેક્ટ માપ સાથે રેસીપી તમારી તૈયાર થઈ જશે. હા, પહેલેથી અગાઉથી નહીં નાખી દેવાનું, થોડું થોડું ગળપણ અને તે ઘી ઉમેરશો ને તો એક સરસ રેસીપીનો સ્વાદ બી સારો આવે છે. હવે જુઓ આપણો આ શીરો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. જુઓ પેન છોડી રહ્યું છે અને ચારે બાજુ શીરો છે એનું મિશ્રણ છે એ ફરી રહ્યું છે અને સાઈડમાં એકદમ ઘી બી છૂટું પડી રહ્યું છે. તો હવે મેં અહીંયા એક કાચના બાઉલમાં આ રીતે કાઢી દીધેલું છે અને જ્યારે કોઈ બી મહેમાન આવે અથવા જમવા બેસીએ ત્યારે આ બાઉલ ભરીમાંથી આપણી જે થાળી હોય ભાણું હોય એમાં તમે 2-2 ચમચી લઈને આ શીરો ખાશો ને તો શીરાનો સ્વાદ તમને 1 મહિના સુધી જે જીભમાં રહેશે. એટલો સરસ આ ટેસ્ટી અને હેલ્ધી જ કહેવાય, કારણ કે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે, સાકરનો ઉપયોગ નથી કર્યો. તો રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધારે રેસીપી પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમે અહીંયા ડ્રાયફ્રૂટ અથવા કાજુ બદામ જે પણ તમને સર્વ કરતા હો એ તમે અહીંયા કરી શકો છો. મેં ફક્ત અહીંયા ચારોળીથી એકદમ સર્વ કર્યું છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.